નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજથી પ્રારંભ થતા શ્રાવણ માસ નિમિત્તે શિનોર તાલુકાના દિવેરના શિવભદ્રા આશ્રમ ખાતે નર્મદાજીના તટ ઉપર શિવ પૂજા કરવામાં આવી। શિનોર તાલુકાના દિવેર નર્મદાજીના તટ ઉપર 25 જુલાઈ 2025ના રોજ આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે। ત્યારે દિવેર શિવભદ્રા આશ્રમ ખાતે નર્મદા નદીના તટ ઉપર સચિનભાઈ ત્રિવેદીના શિવભદ્રા આશ્રમ ખાતે 25 શિવ ભક્તો અમદાવાદ, વડોદરા અન્ય શહેરોમાંથી આવ્યા હતા। ત્યાં આવીને શિવ પરિવાર દ્વારા શિવ પૂજા કરવામાં આવી હતી। શિવ પાર્થેશ્વર પૂજા, મહામૃત્યુંજય જાપ, યજ્ઞ, દશવિધિ સ્નાન, અનુષ્ઠાન અને નંદી સ્નાન હવન ભૂદેવો દ્વારા કરવામાં આવી હતી। શિવભાઈએ પૂજાનો લાભ લઈને કૃતાર્થ થયા હતા। શ્રાવણ માસ નિમિત્તે આખો મહિનો પાર્થેશ્વર પૂજા, શિવ પૂજા, મહામૃત્યુંજય જાપ કરવામાં આવશે। રિપોર્ટર નરેન્દ્ર વાળંદ સાદલી સાથે હું છું નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, હિના પંડ્યા। नमः पार्वती पते हर हर महादेव हर। पुण्य पवित्र श्रावण मास का शुभारंभ आज सभी शिव भक्तों के द्वारा जो हर वर्ष कई वर्षों से निरंतर शिवभद्रा आश्रम जो भोक्ति नर्मदा जी के तट दिवेर ग्राम में बहुत ही सुंदर मनोहर आश्रम बना हुआ है। समस्त शिव परिवार के द्वारा कई वर्षों से श्रावण मास में पार्थेश्वर पूजन, महामृत्युंजय जाप, यज्ञ, अनुष्ठान कई विद्वानों के द्वारा किया जाता है, जिसका शुभारंभ आज दिनांक 25 जुलाई से शुभारंभ हुआ है। सभी शिव भक्त अहमदाबाद, वडोदरा और अन्य शहरों से यहाँ उपस्थित होकर शिव पूजा का सहभागी बने हैं। आज सर्वप्रथम हम लोगों ने नर्मदा जी के तट पे 10 विधि स्नान, गृह औषधि स्नान, नंदी श्राद्ध करने के उपरांत आज का जो कार्यक्रम है प्राण प्रतिष्ठा का, वेदी प्राण प्रतिष्ठा का कार्यक्रम आज का रहेगा। कल से निरंतर पार्थेश्वर पूजन, महामृत्युंजय जाप, यज्ञ निरंतर श्रावण मास पर्यंत चलेगा। आप सभी शिव भक्त जरूर शिवभद्रा आश्रम में पधार कर इस पुण्य पवित्र समय का लाभ लें। जय महादेव, नर्मदे हर। રાજેન્દ્ર શ્રીમાળી અહીંયા દિવેર ખાતે આપણે નર્મદા તટ પર માં નર્મદાના સાનિધ્યમાં અમારા સચિનભાઈ ત્રિવેદી એ જે શિવભદ્રા નામનો આશ્રમ બનાવેલ છે તેમાં અવિરત વર્ષ દરમિયાનમાં શ્રાવણ માસ, પછી નવરાત્રિ, 4 નવરાત્રિ, શ્રાવણ માસ વિથ 12 માસે દર પ્રદોષના દિવસે જે કૃષ્ણ પક્ષમાં આવે છે એની અવિરત પૂજા સને 2012 થી શરૂ કરવામાં આવેલ છે જે આજ દિન સુધી અવિરત ચાલે છે। અને શ્રાવણ માસમાં માં નર્મદાના સાનિધ્યમાં અહીંયા ગુજરાત રાજ્યના જુદા જુદા શહેરમાં રહેતા જે ભક્તો છે, શિવ પરિવારના ભક્તો છે, એ બધા અલગ અલગ સ્થળેથી અહીંયા આવીને આખો શ્રાવણ માસ ઉજવે છે।